टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે, કયા શુભ રંગનો ઉપયોગ આજે કરવો લાભદાયી રાશિ પ્રમાણે જોવા મળશે, અને સાથે જાણીશું કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે. અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો. આજે સાથે જાણીશું અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, અને કયો શુભ એ મહામંત્ર છે જે મહામંત્રનો જાપ વધુ શુભકર સાબિત થવાનો છે. મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે. તે વિશે આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે, અને માહિતી આપવા માટે આ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની, અને સૌ પ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. ચરિતમ રઘુનાથસ્ય સતકોટિ પ્રવિસ્તરમ એકૈકમ અક્ષરમ પુંસામ મહાપાતક નાશનમ. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે. તો આજે તારીખ થઈ રહી છે 6 જાન્યુઆરી 2026. આજનો વાર છે મંગળવાર. તિથિની વાત કરીએ તો આજે પોષ વદ ત્રીજ તિથિ બની રહી છે. નક્ષત્રની વાત કરીએ તો આજે આશ્લેષા નક્ષત્ર ઉદિત થઈ રહ્યું છે. આજનો યોગ બની રહ્યો છે પ્રીતિ યોગ, અને આજનું કરણ બની રહ્યું છે બવહ કરણ. રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ બપોરે 12 કલાક ને 17 સુધી કર્ક રાશિમાં રહેશે. અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ 12 ને 17 સુધી થાય છે તેઓની જન્મ રાશિ કર્ક રહેશે. જે પ્રમાણે તેઓના નામના વર્ણના અક્ષર રહેશે ડ અને હ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ, હિતાવ, મંગલકારી સાબિત થઈ શકે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધી અને જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો જોવા મળી રહ્યા છે. વાત કરીશું આજના દિવસના શુભાશુભ યોગ દિન વિશેષની. પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તની. સૂર્યોદય સવારે 7 કલાક 23 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક ને 6 મિનિટે રહેશે. આજે અભિજીત મુહૂર્ત બપોરે 12 કલાક 23 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક ને 6 મિનિટ સુધી છે. જ્યારે વિજય મુહૂર્ત બપોરે 2 કલાક 32 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક અને 15 મિનિટ સુધી છે. આજે રાહુકાળ બપોરે 3 કલાક 27 મિનિટથી પ્રારંભ કરી સાંજે 4 કલાક અને 48 મિનિટ સુધી રહેશે. રાહુકાળમાં કોઈ પણ પ્રકારના માંગલિક કાર્યનો પ્રારંભ ન કરવો જોઈએ. આજે અંગારક સંકષ્ટ ચતુર્થી બની રહી છે. આજે સંકટ ચતુર્થી છે, મંગળવારે હોવાના કારણે અંગારકી સંકટ ચતુર્થી, જેનો વિશેષ મહિમા બની રહે છે. ચંદ્રોદય રાત્રે 9 કલાક અને 22 મિનિટે રહેશે. આજે ચતુર્થી તિથિનો ક્ષય પણ છે. તો આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને યોગ વિશેષ. જી, તો દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણ્યા બાદ હવે શરૂઆત કરીએ રાશિફળ જાણવાની, અને સૌપ્રથમ જાણીશું પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ. મેષ, વૃષભ અને મિથુન, આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેવાનો છે, અને કયો શુભ રંગ આજે આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે, તે વિશે પણ આશુતોષજી પાસેથી માહિતી મેળવીએ. મેષ રાશિ. રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ કે જેના વર્ણના અક્ષરો બને છે અ, લ, ઈ, આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે લાભકર્તા બની રહ્યો છે. આજે મહેનતથી તમને વિશેષ લાભ પ્રાપ્ત થઈ શકે, તો આજે મહેનત કરવામાં પાછા ન પડવું એ હિતાવ છે. બિઝનેસમાં કોઈ મોટી સફળતા મળવાની સ્થિતિ જોવા મળી રહી છે. સરકારી ક્ષેત્રના કામમાં સમસ્યાઓ આવી શકે એવી ગ્રહોની સ્થિતિ છે. તો વિદ્યાર્થીઓ માટે દિવસ પ્રગતિદાયક છે, લાભકર્તા છે, ઉત્તમ છે. ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે દિન મધ્યમ છે. વાત કરી લઈશું ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ રક્તવર્ણ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભકર્તા રહેશે. ઉપાય: આજના દિવસે દુર્ગા સપ્તશતીનો પાઠ શ્રવણ કરવો કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રના બીજા ક્રમાંકની આ રાશિ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ, આવા જાતકો માટે ધાર્મિક કાર્યક્રમોમાં
ભાગ લેવાનો તમને અવસર મળશે. વૈવાહિક જીવન આજે આપનું સુખમય બનતું જોવા મળી શકે છે. તો આજનો તમારો દિવસ આનંદદાયક રહેવાનો છે. આનંદમાં વધારો કરનાર રહેશે. શત્રુઓથી સાવધાન રહેવું પણ તમારા માટે શુભ છે. સ્વાદિષ્ટ ભોજનનો આનંદ પણ તમે પ્રાપ્ત કરી શકો એ પ્રકારની ગ્રહોની વિશેષ સ્થિતિ આજે બની રહી છે. એકંદરે વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે, મંગલકારી છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે એ લીંબુ પીળો રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરવો શુભ રહેશે. ઉપાય શું કરીશું તો આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે ગણેશ અથર્વ શીર્ષના પાઠ કરવા, મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રની તૃતીય રાશિ છે મિથુન, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજના દિવસે ધ્યાનપૂર્વક કાર્ય કરવું તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. નવી યોજનાઓ મુલતવી રાખવી પડી શકે. નવી યોજનાઓના આયોજનો આજે મુલતવી રહે એ પ્રકારના ગ્રહમાન છે. આજના દિવસે વિશેષ ફળ મળી શકે છે. મહેનત કરી હશે તો એનું વિશેષ ફળ મળવાની સ્થિતિ પણ આજે બની શકે છે. વ્યવસાયિક લોકો માટે દિવસ પ્રોફિટેબલ એટલે ઉત્તમ રહેવાનો છે, લાભ કરતા છે. મહત્વના કાર્યમાં દિવસ પસાર થતો જોવા મળી શકે. એકંદરે દિન તમારા માટે દ્વિધાયુક્ત છે, મિશ્રિત ફળદાતા છે. વાત કરીશું ઉપાયોની. આજે શુભ રંગ તમારા માટે કથ્થઈ બની રહ્યો છે. કોઈ પણ પ્રકારે કથ્થઈ રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે. ઉપાય આજના દિવસે મગનું દાન કરવું મંગલપ્રદ સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુન આ 3 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું. કાર્યક્રમમાં આગળ વધતા જાણીશું કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનું રાશિફળ. આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે જાણવાના છે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. કર્ક રાશિ. રાશિ ચક્રની ચતુર્થ રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ ખૂબ જ ફાયદાકારક છે, લાભ કરતા છે. રચનાત્મક કાર્ય કરવાની તક તમને મળી શકે છે. મિત્રો અને સહકર્મીઓનો સહયોગ પણ મળી રહેશે, જેથી કાર્યમાં સહજતા આવી શકે છે. વિદેશ વ્યાપારમાં સારી તકો મળતી જોવા મળી શકે. સારા એવા અવસરો મળશે જે તમારા માટે ખૂબ શુભ, ખૂબ મંગલકારી, લાભ કરતા બનતા જોવા મળી શકે. ભાઈ બહેનોની સલાહ આજે તમારા માટે લાભ કરતા સાબિત થતી જોવા મળી શકે. જેમની સલાહને અવગણવી નહીં, સાંભળવી ક્યાંક લાભ કરાવી શકે છે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે આપના માટે રાખોડી રહેશે. કોઈ પણ પ્રકારે આ રંગનો પ્રયોગ લાભ કરતા છે. ઉપાય આજે ગૌ સેવા અવશ્ય કરી ગાયોને ઘાસચારો પધરાવો. થોડો સમય ગાયોની વચ્ચે પસાર કરવો મંગલકારી સાબિત થશે. હવે વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રની 5મા ક્રમાંકની રાશિ સિંહ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે દિવસ લાભદાયી પરંતુ વ્યસ્તતા ભરેલો છે. આજે લાભ મળશે પણ બિઝી પણ એટલા જ રહીશું. સહકર્મીઓ કાર્યમાં અવરોધો લાવી શકે છે, સાવચેત રહેવાની જરૂર છે. કામ પ્રત્યે ખૂબ જ સાવધાન રહેવું તમારા માટે આવશ્યક. જેટલા સાવધાનીથી તમે તમારા કામ કરશો એટલું જ તમારા માટે લાભ કરતા રહેશે. આજે ઘણા સ્ત્રોતથી નાણાકીય અવસરો, લાભના અવસરો છે. ઘણી બધી રીતે લાભ તમને પ્રાપ્ત થાય એ પ્રકારના ગ્રહમાન છે. અનિયંત્રિત વાણી સંબંધોને પ્રભાવિત કરી શકશે, સંબંધો ખરાબ કરી શકે છે. વાણીને નિયંત્રિત રાખવી જરૂરી છે. સંતુલિત શબ્દ સમજી વિચારી ઉચ્ચારિત કરવા તમારા માટે આવશ્યક છે, લાભ કરતા છે. ટૂંકમાં સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ છે. વાત કરીએ ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ લીલો રંગ છે. કોઈ પણ પ્રકારે તમે લીલા રંગનો પ્રયોગ કરશો તો લાભ કરતા રહેશે. ઉપાય આજના દિવસે ગણેશ ઉપાસના, શક્ય હોય તો આજે ચતુર્થીનું વ્રત કરવું મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રના 6ઠા ક્રમાંકની આ રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે પ,
ઠ અને અણ આવા જાતકો માટે આજે પોતાના આરોગ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. સ્વાસ્થ્ય પ્રત્યે સભાનતા દાખવવાની જરૂર છે. વિરોધીઓથી પણ સાવધાન રહેવું બિઝનેસની દ્રષ્ટિએ લાભકર્તા સાબિત થશે. આજના દિવસે મન મૂંઝવણમાં પણ રહી શકે છે. નાણાકીય બાબતોમાં જોખમ લેવાનું ટાળવું જરૂરી છે. સાવચેતી તમારા માટે હિતાવ છે. મિત્રોની મુલાકાત તણાવમાંથી મુક્તિ આપશે. તો ટૂંકમાં દિવસ તમારા માટે આજે અનુકૂળ મધ્યમ સ્થિતિનો બની રહ્યો છે. વાત કરી લઈએ ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે દુર્વા શ્યામ છે. કોઈ પણ પ્રકારે આ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય આજે લલાટમાં ચંદનનું તિલક અવશ્ય કરવું મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને હવે કાર્યક્રમમાં આગળ આપણે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે. મહામંત્ર વિશે પણ વાત કરવાના છે. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ ફરીથી જલ્દી મળીશું. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણે વિરામ પહેલા પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ પણ જાણ્યા. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે. પ્રથમ 3 રાશિના જાતકોની વાત કરીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. તુલા રાશિ, રાશિચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે લાભદાયી છે. પરિવાર સાથે રોમાંચક ક્ષણો વિતાવવાનો અવશ્ય આજે મળતો જોવા મળી રહ્યો છે. મિલકતને લગતી ઉપાધિઓનો ઉકેલ આવી શકે. પ્રોપર્ટી રિલેટેડ જે કંઈ પણ ઇસ્યુઝ હશે એ બધા આજે ઉકેલાઈ જઈ શકે છે, સમાધાન આવી શકે છે. સામાજિક અને રાજકીય ક્ષેત્રે આપની વિશ્વસનીયતા વધતી જોવા મળશે. લોકો તમારી પર વિશ્વાસ ધરાવશે, ટ્રસ્ટ કરશે. બિઝનેસમાં નવા પ્રોજેક્ટ ઉપર કામ પ્રારંભ થઈ શકે. એટલે ટૂંકમાં દિન અનુકૂળ છે, લાભકર્તા છે, કલ્યાણકારી. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ પિસ્તા ગ્રીન. આજે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે રસવાળા પદાર્થોનું સેવન કરવું, અર્થાત રસવાળા ફળોનું સેવન કરવું લાભ કરતા નીવડશે. વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિચક્રની 8મા ક્રમાંકની રાશિ વૃશ્ચિક, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે જે કામકાજી લોકો છે એમના માટે શુભ પરિણામ પ્રદાન કરનાર દિવસ છે, મંગલકારી છે. લાભ સાથે નાણાકીય સ્થિતિ વધારે મજબૂત થતી જોવા મળશે. એટલે આર્થિક બેનિફિટ પણ આજે તમને વધારે છે. આજે તમારી કાર્ય યોજનાઓમાં સફળતા મળવાના યોગો બની રહેશે. બિઝનેસમાં સફળતા, ગ્રોથના યોગો આજે દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. કામમાં કંઈક નવું કરવું લાભદાયક રહેશે. કંઈક ક્રિએટિવ તમારા માટે પ્રગતિ કરતા રહેશે. પરિવાર સાથે સાંજનો સમય પસાર કરી શકો એવી પણ ગ્રહોની સ્થિતિ બની રહી છે. એટલે ટૂંકમાં વૃશ્ચિક રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે, શુભ છે, મંગલકારી છે. અને વાત કરી લઈએ ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ પીળો રંગ છે. કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ પ્રભુત્વ વધારનાર બનશે. ઉપાય આજના દિવસે દુર્ગા પાઠ અવશ્ય કરવો, દુર્ગા મંત્ર જાપ કરવા મંગલકારી સાબિત થશે. હવે વાત કરીએ આગળની રાશિ ધન રાશિ. રાશિચક્રના 9મા ક્રમાંકની આ રાશિ બને છે કે જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ ઉત્સાહજનક રહેશે. એટલે ઉત્સાહપૂર્વક આજનો દિવસ શરૂ થશે. પરિવાર સાથે આનંદદાયક ક્ષણો વિતાવવાનો અવસર આજે મળતો જોવા મળી શકે. પરિવારના સભ્યોની ખુશી માટે તમે ધન ખર્ચ કરી શકો એવી પણ ગ્રહોની સ્થિતિ બની રહી છે. કામમાં મહેનત કરતાં વધુ સફળતાના યોગો જળવાઈ રહ્યા છે. વિદેશ સંબંધિત કામ આજે સંપન્ન થઈ શકે, લાભ કરાવી શકે, વિશેષ લાભ કરાવી શકે છે. એટલે એકંદરે ધનરાશિના જાતકો માટે
દિવસ અનુકૂળ છે, મંગલકારી છે, કલ્યાણકારી છે, લાભકર્તા છે. હવે વાત કરેલી ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ રૂપેરી રંગ છે. કોઈ પણ પ્રકારે આ રંગનો પ્રયોગ કરવો તમારા માટે મંગલપ્રદ રહેશે, લાભકર્તા રહેશે. ઉપાય શું કરવો જોઈએ? આજે ભૂખ્યાને ભોજનનું દાન કરવું શુભ રહેશે, મંગલપ્રદ રહેશે, લાભકર્તા રહેશે. જી. તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી મેળવ્યા બાદ હવે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી આશુતોષજી પાસેથી. મકર રાશિ. રાશિ ચક્રની 10મી રાશિ મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજના દિવસે વ્યાપારમાં લાભના અવસરો જોવા મળી શકે છે. ભાગીદારો તરફથી પણ લાભ મળે એવી ગ્રહોની સ્થિતિ છે. ભાગીદારો તમારા માટે લાભ કરતા રહેશે. જો ધાતુના વ્યવસાય સાથે જોડાયેલા છો તો નિશ્ચિત આવક વધતી જોવા મળશે. ઘરની સજાવટ માટે ખરીદી કરી શકો. કોઈ પ્રસંગને લઈને ઘરને સજાવવાનું હશે એની ખરીદી આજે થઈ શકે છે. આળસને કારણે તમારા કામ બનતા અટકી શકે એવી પણ ગ્રહોની સ્થિતિ છે. તો આજે આળસનો ત્યાગ કરવો તમારા માટે શુભ રહેશે, હિતાવ રહેશે. આળસ છોડીને કામ કરશો તો નિશ્ચિત લાભ મળી શકે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ શ્યામ રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી છે. ઉપાય શું કરવો જોઈએ? દેવી આરાધન અર્ગલા સ્તોત્ર દ્વારા કરવું કલ્યાણકારી સાબિત થશે, લાભકર્તા સાબિત થશે. હવે વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની એકાદશ કહેતા 11મી રાશિ કુંભ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજનો દિવસ સામાન્ય રીતે શુભ રહેવાનો છે. સ્વાસ્થ્યને લઈને થોડીક સંભાળની આવશ્યકતા છે. પ્રોપર્ટી રિલેટેડ સમસ્યાઓ હશે તો ઉકેલાઈ જઈ શકે છે. સમસ્યાઓનું સમાધાન થઈ શકે છે. જીવન સાથી સાથે આનંદિત પળો વિતાવવાનો અવસર મળશે તો તમારા જીવનસાથીને તમે સમય ફાળવી શકશો, જેથી તમારા દાંપત્યમાં સુખાકારી વ્યાપે, દાંપત્ય જીવનમાં મધુરતા વ્યાપે એ પ્રકારના ગ્રહમાન છે. આજે ધાર્મિક સ્થળોની મુલાકાત થઈ શકે, તીર્થયાત્રા થઈ શકે, ધર્મ દર્શન થઈ શકે એ પ્રકારના ગ્રહમાન પણ જોવા મળે છે. એટલે એકંદરે કુંભ રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે, મંગલપ્રદ છે. અને વાત કરેલી ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે આસમાની રંગ. કોઈ પણ પ્રકારે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે માતાની સેવા કરવી વધારે શુભ, વધારે મંગલકારી સાબિત થશે. હવે વાત કરીએ રાશિ ચક્રની અંતિમ રાશિ મીન રાશિ. રાશિ ચક્રની અંતિમ 12મી રાશિ છે મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજનો દિવસ સામાન્ય રીતે આપના માટે અનુકૂળ બનતો જોવા મળી શકે છે. લાભ માટે કોઈ જોખમી નિર્ણય લઈ અને લાભ લઈ શકો, પણ સતર્ક રહેવાની જરૂર છે. આજે તમે કોઈ વાતને લઈને ભાવુક થઈ શકો, ઇમોશનલ થઈ શકો એવા ગ્રહમાન જોવા મળે છે. જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને ચિંતાઓ રહેશે. વાહનનો ઉપયોગ કરતી વખતે થોડીક સાવચેતી, થોડીક સાવધાની રાખવાની જરૂર રહેશે. ટૂંકમાં મીન રાશિના જાતકો માટે દિન મધ્યમ છે. વાત કરીશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળે છે બદામી રંગ. કોઈ પણ પ્રકારે આ રંગનો પ્રયોગ કરવો કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરીશું? આજે આનંદના ગરબાનો પાઠ કરવો તમારા માટે શુભ રહેશે, મંગલકારી સાબિત થશે. જો એ ન કરી શકો તો માં અંબાના દર્શન, એટલે કુળદેવીના કે કોઈ પણ શક્તિના દર્શન કરવા, મંદિરમાં ઘીનો દીવો કરવો પણ કલ્યાણકારી સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધતા આપણે હવે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો રહેવાનો છે, કેવો પસાર થવાનો છે તે જાણીએ. વાત કરીશું અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે મૂલાંક 6 અને ભાગ્યાંક 8 બની રહ્યો છે. 6 નંબર જે છે તે શુક્રનો છે, 8 નંબર શનિનો છે. શનિ શુક્રનો અયોગ આર્થિક લાભ આપશે, પ્રગતિ આપશે. તો સાથે સાથે
આજના દિવસે સાવચેત રહેવાની પણ જરૂર રહેશે. કોઈ વાતને ભાવુક થઈ નિર્ણય ન લેતા. ભાવનાઓ ઇમોશન બનાવી શકે, ઇમોશનલ, તો ઇમોશનલ બનતા બચવું જોઈએ ને પ્રેક્ટિકલ બની નિર્ણયો લેવા, કામ કરવું વધારે શુભ સાબિત થશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે તે વિશે માહિતી મેળવ્યા બાદ આપણે મહામંત્ર પણ જાણીએ, પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજે દિવસ દરમિયાન કેવા વિશેષ યોગ જોવા મળી રહ્યા છે અને કયા ઉપાય આજના દિવસે સવિશેષ કરવા લાભદાયી સાબિત થવાના છે તે માહિતી આશુતોષજી આપશો. વાત કરીએ આજના દિવસના વૈશિષ્ટ્યની, તો આજે ચતુર્થી, સંકટ ચતુર્થી, કૃષ્ણ પક્ષમાં આવતી ચતુર્થીને સંકટ ચતુર્થી કહેવાય. અને ગણેશજીનું વ્રત ઘણા બધા લોકો કરતા હોય છે, પણ જ્યારે મંગળવારના દિવસે હોય તેનું મહત્ત્વ અનેરું વધી જતું હોય છે. અંગારકી સંકટ ચતુર્થી આજે બની રહી છે. આજના દિવસે જો વ્રત કરવામાં આવે, ઉપવાસ કરવામાં આવે, જે લોકોની કુંડલીમાં મંગળ ખરાબ છે એ લોકો પણ આજે મંગળની ઉપાસના કરે, ગણેશજીની ઉપાસના કરે, વ્રત રાખે, ચંદ્રોદય થાય, ચંદ્રને અર્ઘ્ય આપી અને ત્યારબાદ ભોજન ગ્રહણ કરે તો મનોકામનાઓ પૂર્ણ થાય. વિશેષ કરીને જો મોદકનો હવન કરવામાં આવે કે જાસૂદના પુષ્પથી ગણેશજીનું આરાધના, મંગળ દેવતાનું આરાધના કરવામાં આવે તો માંગલિક દોષ પણ નિવૃત્ત થાય છે. જે લોકો કર્જમાં છે, દેવામાં છે, મુક્તિ માટે આજના દિવસે વ્રત રાખી ઋણમોચન ગણેશ સ્તોત્ર અને ઋણમોચન અંગારક સ્તોત્રના જો 1100 પાઠ કરે તો નિશ્ચિત લાભ મળે. તો આ રીતનો આ પવિત્ર યોગ બની રહ્યો છે. આજે અંગારક ચતુર્થી લાભ ઉઠાવી શકાય. વાત કરીશું આજના દિવસના મહામંત્રની, જેનો જાપ આપના આજના દિવસને શુભ બનાવી શકે. નોંધી રાખીએ આજનો આ મહામંત્ર: લોકાભિરામમ રણરંગધીરમ રાજીવનેત્રમ રઘુવંશનાથમ કારુણ્યરૂપમ કરુણાકરંતમ શ્રીરામચંદ્રમ શરણમ પ્રપદ્યે. ઓછામાં ઓછો 21 વખત આ શ્લોકનું ઉચ્ચારણ કરી કાર્યની શરૂઆત કરશો. નિશ્ચિત ભગવાન રામની કૃપાથી તમામ કાર્યો સહજતાથી, સરળતાથી પાર પડશે. જી. તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવશે. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ થઈ શકે એટલા જાપ આ મહામંત્રના આપ કરી શકો છો. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે, આજના દિવસનો મહામંત્ર જાણ્યો અને સાથે સાથે શુભાશુભ મુહૂર્તો, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો પણ આશુતોષજીએ જણાવી દીધો છે. અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ પ્રકારના મૂંઝવણ આપને સતાવતા હોય કાં તો પછી કુંડલી દોષ નિવારણને લઈને કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે તો આપ આ નંબર પર સંપર્ક કરી અને આશુતોષજીને પૂછી શકો છો. તો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમની અંદર મળતા રહીશું. હાલ મને આપશો રજા, આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.